गया। काम आदि मद दंभन जाके तात निरंतर बस में ताके। हो काम आदि मद दंभ न जाके तात निरंतर बस में ताके। मम गुण गावत पुलक शरीरा। एवा भक्तोना हृदयમાં ભગવાન કેવી રીતે વસું છું કે જેવી રીતે લોભિયાના હૃદયમાં નાણું હોય ને એવી રીતે. લોભિયાનો રૂપિયો કેટલો વાલો હોય એવી રીતે. એક જણો તો જોડા પહેરીને ગામ ની બહાર નીકળ્યો તો બાજુના ગામે જતો તો ભૂલી ગયો કે હું બહાર બધા હોય ને તઈ પગમાં જોડા પહેરે. બહાર એકલો નીકળે ને તો ન પહેરે. શું કામ? એને ઘસાઈ જાય ને તળિયા. એવો લોભ્યો. ગામને પાદરે પહોંચ્યો તો વિચાર આવ્યો, ઓહો આ તો ભૂલ થઈ ગઈ, પહેરીને લઈ આવ્યો. હવે કઈ ખિસ્સામાં આમ ઓલામાં થેલીમાં એમ તો ક્યાંય રખાય નહીં. પછી શું કરવું? પાછો મૂકવા ગયો તે હાથમાં ઉપાડીને ગયો. તો ઘરવાળાએ પૂછ્યું, પણ હાથમાં પહેરીને લઈ આવ્યો તો ઘણાઈ ન જાય? લોભી હૃદય દામ બસ જે છે. એવી રીતે એવો ભક્ત મને વાલો છે. ભગવાનની ભક્તિની બહુ મહિમા ગાય છે. ભાગવતજીનું બહુ મહિમા ગાયો. ગમે તેવો પાપ કરનારો હોય, સનત કુમારો કહે છે, જે ક્રોધની અગ્નિમાં દરરોજ બળતા હોય, જે દુરાચારી હોય, જે કુમાર્ગગામી હોય, જે ક્યારેય સાચું બોલતા નથી, એવા લોકો પણ જો કથાનું શ્રવણ કરે તો પવિત્ર થાય છે. જે પોતાના માતા પિતાની કીર્તિનું હનન કરી રહ્યા છે, માતા પિતાની આબરૂનું હરણ કરી રહ્યા છે, એવા લોકો પણ કથા સાંભળે તો પવિત્ર થાય. આશ્રમ ધર્મ વર્જિત છે. આશ્રમ ધર્મ વર્જિત એટલે કોણ? બ્રાહ્મણ છે પણ બ્રાહ્મણની જેમ રહેતો નથી. ક્ષત્રિય છે પણ ક્ષત્રિય જેવો જેનામાં ગુણ નથી. વૈશ્ય છે પણ વૈશ્યની જેમ વેપાર કરતો નથી, નીતિ રાખતો નથી. એવા લોકો પણ જો કથા સાંભળે તો પવિત્ર થાય. જે 5 પ્રકારના ઉગ્ર પાપ કરનારા છે, બ્રાહ્મણનું ધન હરવું, સુરાપાન કરવું, વ્યભિચાર કરવું, ગુરુપત્ની ગમન કરવું, વેદની મર્યાદાનો ભંગ કરવો, આવા ઉગ્ર પાપ જે કરે કે જેનું ક્યાંય નિવારણ નથી, એવો પાપી પણ જો કથા સાંભળે તો એનો પવિત્ર થવાનો ચાન્સ ખરો. આવી રીતે ભાગવતજીનો મહિમા ખૂબ ગાયો. ત્યારે નારદજી મહારાજ સનત કુમારોના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કહે છે કે મહારાજ, તમારા વચનમાં મને પૂરો વિશ્વાસ છે, પણ એક વાત કહું, આગળનો કળીકાળ બહુ છે કપરો. લોકોને તમારો આ ઉપદેશ મગજમાં બેસશે નહીં. કે કારણ એ જ કે તમે કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ સંભળાવો કે ખરેખર ઉગ્ર પાપ કરનારો માણસ પણ કેવી રીતે ભાગવતની કૃપાથી તરે. આવું જો કંઈક સંભળાવો તો કોઈકના મગજમાં વાત ઉતરે. મને તો વિશ્વાસ છે, પણ આગળ કોઈને નહીં હોય. ત્યારે સુતજી મહારાજ, સનત કુમારો એ ભાવ સમજી ગયા અને એમણે એક ચરિત્ર સંભળાયું. તુંગભદ્રા નામની, હે નારદજી સાંભળો, તુંગભદ્રા નામની એક નદી સુંદર મજાની, એના તટ ઉપર એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. સમસ્ત વેદ પુરાણ શાસ્ત્રોને જાણનારો, વૈષ્ણવદેવ યજ્ઞ નિત્ય સંધ્યા ગાયત્રી કરનારો, બ્રહ્મસ્વી વર્ચસ્વી ઓજસ્વી એ બ્રાહ્મણ. બધી રીતે આમ તો બ્રાહ્મણને ઘરે બહુ ધન હોય નહીં, કેમ કે વેદનું ધન એનું ધન હોય, પણ ભગવાનની કૃપા હતી કે એની પાસે તો જ્ઞાનનું ને વેદનું તો ધન હતું, પણ પેલું ધન પણ બહુ હતું. બધી રીતે ભગવાનની દયા. પણ એક વસ્તુની ખામી હતી, એની ઘેરે શેર માટીની ખોટ હતી. કેમ? કે હા, તો પછી શું થયું કે થોડાક વર્ષો તો આમ ચાલ્યું. પછી તો બ્રાહ્મણે કહ્યું કે ઘરે સંતાન નથી થતો, ચાલો એટલે વિશેષ ઉપચારો કર્યા, દવા દારૂ ઘરે એટલી કરી, ભગવાનના વ્રત રાખ્યા, આંકડી રાખીને પેલું કર્યું કે હું જ્યાં સુધી આ નહીં ખાઉં, પણ જ્યાં સુધી મારી ઘરે ભગવાન દીકરો ના, ઘણું બધું કર્યું, વ્રત ઉપવાસ કર્યા, ટૂંકમાં કોઈ વસ્તુ બાકી ન રાખી, પણ ઘરે સંતાન નથી. હવે ધીરે ધીરે ગામના લોકો એને વાંજીયો કહીને એને ચીડવા લાગે.
બ્રાહ્મણને બધા માન સન્માન આપતા હતા, પણ જેમ ઉંમર જવા લાગી એમ દીકરો દીકરી ન હોવાને લીધે લોકો એનું અપમાન કરવા લાગ્યા. યાદ રાખજો, આ ધન વૈભવ, આપણી ઘરે દીકરા હોય, આપણી ઘરે સંતાન થવા કે ન થવા, આ બધું પરમાત્માની ઈચ્છાની વાત છે. એટલે તમારી ઘરે દેવના દીધેલા હોય ને કોઈની ઘરે ન હોય તો ક્યારેય કોઈને આવી રીતે ભૂલથી ઝઘડામાંય સંભળાવવું નહીં. નકર થાય કેવું ખબર છે, આપણી ઘરે હોય ને આપણે કોકને સંભળાવીએ ને કે તમે તો આવા છો, તમારી ઘરે તો નથી, એવું સંભળાવો ને પછી વેલાને જે દુઃખ લાગે ને એની હાઈ લાગ્યા પછી આવતે જન્મે તમારો વારો છે. હા, ભગવાન કે તું એને સંભળાવે છે એને કેવું લાગે એ તને ખબર છે, આવતે જન્મે તારો વારો, તું બનજે ને પછી લોકો તને સંભળાવે. એટલે કોઈને ઘેરે હોય ના હોય એના કર્મ જાણે ભાઈ, એમાં આપણે કઈ બોલવાની જરૂર નથી. કોઈને મનમાં વચન સંભળાવાય નહીં. બ્રાહ્મણનું બધા અપમાન કરવા લાગ્યા. આત્મદેવ બ્રાહ્મણે તો પોતાનું અડધું ધન પુત્ર પ્રાપ્તિ માટે થઈને, આમાં લખ્યું છે ધનાર્ધમ ધર્મ માર્ગેણ તાભ્યામ નીતમ તથાપિત. બ્રાહ્મણની પત્નીનું નામ હતું ધુંધુલી. હવે તકલીફ શું હતી ખબર છે, બ્રાહ્મણને તો દીકરો કે દીકરી સંતાનની ઈચ્છા હતી, પણ ધુંધુલીને સંતાનની ઈચ્છા ન મળે. એટલે બ્રાહ્મણ જે ધર્મના ઉપચારો ભજન પૂજન કરે તો ધુંધુલી એમાં હાજર તો રહે, બેસે, બધું પૂજન ભજન કરે, પણ એના મનમાં કોઈ એવી ઉત્કટ ઈચ્છા નહીં કે પરમાત્મા મને મારા ખોળે એક બાળક આપે. ભગવાન પછી બેયની સામું જોવે ને. બ્રાહ્મણને ખબર નહીં કે આના મનમાં આવી રીતે છે. બ્રાહ્મણ કીધું કે ગમે એને જીવવું હોય એ જીવે, મારે હવે જીવવું નથી. લોકો મને પગે લાગીને માન સન્માન આપતા હતા, એના બદલાનું ગામમાં મારું અપમાન થવા લાગ્યું. અને કારણ શું, મારી ઘરે સંતાન નથી, તે કઈ મારો દોષ છે? બ્રાહ્મણ મરવા માટે તૈયાર થયો. આત્મહત્યા કરવા માટે થઈને ગામથી દૂર એક કુવામાં છલાંગ લગાડવાની તૈયારી. અને ત્યાંથી એક સંત નીકળ્યા. ખબર પડી કે તેજસ્વી બ્રાહ્મણ લાગે છે, આત્મહત્યાની તૈયારી કરે છે. હે બ્રાહ્મણ દેવ, ઉભા રહ્યો. હું નાવું જ કુવામાં કે નાવું નથી, જાવું છે. કેમ? જીવવું નથી. શું કામ હે? કે મારી ઘેર દીકરા નથી. તો સંત દાંત કાઢવા માંડ્યા. બ્રાહ્મણ કે હસો હસો, તમારે સાધુ સંતોને આ વાતથી ક્યાં લેવા દેવા, તમે તો દાંત જ કાઢો ને, અમારી પીડા તમે સમજો. કે નહીં નહીં ભાઈ, તારી ઘરે દીકરા નથી એનાથી કઈ મને હસવું નથી આવતું. તે કીધું એ વાત તારા દુઃખમાં મને સમજાય છે, તો મારે શું કામ હસો છો? કે હું એટલા માટે હસું છું કે તું અત્યારે એટલે રડે છે કે તારી ઘેર દીકરા નથી. કાલે એક ગામમાં એક ભાઈને મેં જોયા હતા, એ રડતા હતા. હું કામ? કે એન ઘેર છે. સમજાય? એ કેવો કાઈ ગયો હશે આપણી ભાષામાં. છોકરાને લીધે રડતો હતો, એન ઘેર છે. એક જણાને કોકે પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? એ કે 7 દીકરા છે. હારોથી કોક એક આપે ને તો આ હાથે દઈ દેવા છે. બોલો, હાટા પાટા કરવા તૈયાર થઈ છે. એક હારોથી કોક આપે ને તો આ દેવા છે. 7 દીકરા છે. કેમ 2 જ દેખાય, બાકીના 5 તો કઈ તો અંદર છે. સમજાય ને? એક હમણાં છૂટ્યો તો પાછો બાજ્યો, પાછો અંદર. હવે એવા દીકરાથી શું આબરૂ જેનાથી ન વધે. પુત્ર સુપુત્ર તો ક્યો ધન સંચે, પુત્ર કુપુત્ર તો ક્યો ધન સંચે. પુત્ર સુપુત્ર હોય તો ધન કમાવાની જરૂર નથી, કેમ કે તમે તમારું કરો, એ સુપુત્ર છે એનું એની જાતે કરી લેશે. અને દીકરો જો દીકરો ન હોય, કુપુત્ર હોય ને, તોય ભેગું કરવાની જરૂર નથી, કેમ કે વર્ષોનું 1 મહિનામાં પૂરું. છોકરા હોય તો આવું થાય. અને છોકરાના તર્યા તરીએ કે છોકરાના તર્પણ કરે તરીએ આવો કોઈ કડક નિયમ નથી, કેમ કે જો છોકરાના તરીએ તરતા હોય તો આ બ્રહ્મચર્ય આશ્રમ રાખીને જે લગ્ન નથી કરતા અને આખી જિંદગી ભજન કરે છે, એનું શું થાય? છે કોઈ જવાબ? તો એ તો બિચારા પૂરું ને, કે એને તો એ પૈણા જ નથી. લ્યો, એને ઘેર છોકરા નથી, તો હવે એ બધા મરીને નરકમાં. ઓલું ભજન સાધના ક્યાં ગયું બધું? આપણું કરેલું જ આપણે કામ આવે છે, છોકરાનું કરેલું ઘણી વાર આડું આવે છે.
એક જણો તો આખી જિંદગી